ગાઈસ, અમદાવાદથી સોમનાથ જવા માટે હવે તમારે 10 થી 12 કલાક નહીં બગાડવા પડે, કારણ કે અમદાવાદથી સીધી ફ્લાઇટમાં કેશોદ સુધી તમે પહોંચી શકો છો અને કેશોદ એરપોર્ટથી સોમનાથ ટ્રસ્ટની બસ દ્વારા સોમનાથ મંદિર સુધી પહોંચી શકો છો. અને શ્રાવણ માસમાં સોમનાથ જવાનું તમારું પ્લાન હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની રહેવાની છે. તો આજે હું જઈ રહ્યો છું એલાયન્સ એરલાઇનની અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં. મારી ફ્લાઇટ છે 9I603 અને આ ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે ઓપરેટ થાય છે. અમદાવાદથી કેશોદનું હવાઈ અંતર કાપવામાં માત્ર 50 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે અમદાવાદથી બેસો અને 1 જ કલાકની અંદર તમે પહોંચી જશો સૌરાષ્ટ્રમાં. હવે વાત કરીએ ફ્લાઇટના એક્સપિરિયન્સની. આ છે ATR 72600 એરક્રાફ્ટ કે જેમાં લગભગ 70 થી 72 પેસેન્જર બેસી શકે છે. મને સૌથી સારી વાત એ લાગી કે આમાં મિડલ સીટ નથી, એટલે કે સીટિંગ એરેન્જમેન્ટ પણ એકદમ કમ્ફર્ટેબલ છે. મારા માટે તો અમદાવાદથી કેશોદનો આ શોર્ટ ફ્લાઇટ એક્સપિરિયન્સ એકદમ અલગ અને મજેદાર રહ્યો. હવે સૌથી મોટો સવાલ, ટિકિટ કેટલી? હાલમાં અમદાવાદથી કેશોદની ટિકિટ લગભગ 2100 રૂપિયાથી શરૂ થતી જોવા મળી રહી છે, પરંતુ તારીખ અને બુકિંગ ટાઈમ પ્રમાણે ફેર બદલાઈ શકે છે. એટલે ટિકિટ બુક કરતા પહેલા તમારી તારીખનું કરંટ ફેર ચોક્કસ નક્કી કરજો અને તમારા પાસે કોઈ ક્રેડિટ કાર્ડ હોય તો કોઈ ડિસ્કાઉન્ટ મળતું હોય તો એને જરૂરથી એપ્લાય કરજો. હવે અહીં આવે છે સૌથી ખાસ વાત. કેશોદ એરપોર્ટ પર ઉતર્યા પછી તમારે અલગથી ટેક્સી કરવાની જરૂર નથી, કારણ કે સોમનાથ ટ્રસ્ટની કોમ્પ્લિમેન્ટરી એસી બસ સર્વિસ મુસાફરોને સીધા કેશોદથી સોમનાથ લઈ જાય છે. એટલે આખી જર્ની તમે આ રીતે કરી શકો છો: અમદાવાદથી કેશોદ, કેશોદથી સોમનાથ અને પછી મહાદેવના દર્શન. આ સુવિધા ખાસ કરીને સોમનાથ જતા યાત્રિકો માટે ખૂબ જ ઉપયોગી છે. અને હવે આવી રહ્યો છે ગુજરાતીઓનો સૌથી પ્રિય મહિનો, એટલે કે શ્રાવણ મહિનો. આ શ્રાવણમાં જો તમે સોમનાથ મહાદેવના દર્શન માટે જવાનું વિચારી રહ્યા હો તો અમદાવાદથી કેશોદ ફ્લાઇટ પ્લસ કેશોદથી સોમનાથ ટ્રસ્ટ બસ એક ખૂબ જ કન્વિનિયન્ટ ઓપ્શન બની શકે છે. તો આ રીલ સેવ કરી લો. જેને સોમનાથ જવાનું હોય એને શેર કરો અને કોમેન્ટમાં લખો જય સોમનાથ મહાદેવ.